ભાવનગર શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા ઉત્તરાયણ નિમિત્તે સરકારી શાળાઓ, અંધ ઉદ્યોગ શાળા જેવી સંસ્થાઓમાં પતંગો અને બિસ્કિટોનું વિતરણ કર્યું છે। ભાવનગર શહેરમાં દરેક શાળામાં બાળકોને પતંગ અને બિસ્કિટ વિતરણ કરાય છે, ત્યારે બોરતળાવ તેમજ અન્ય સરકારી શાળા ખાતે પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે કમિશનર સુજીત કુમાર અને ડીએસપી હર્ષદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય જીતુભાઈ હસ્તક બાળકોને 1.25 લાખ પતંગો અને 20,000 બિસ્કિટના પેકેટનું વિતરણ કરાયું હતું। ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણના દિવસે સરકારી શાળા સહિતના બાળકો ઉમંગ ઉત્સાહભેર પતંગ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવી રહી છે। દરેકનો અવાજ બંધ, દરેકનો અવાજ બંધ, આંખો બંધ। ચાલો હવે દરેકની આંખો બંધ અને હાથ જોડેલા, પ્રાર્થના માટે તૈયાર। પ્રાર્થના શરૂ। નીચે પોલીસ તરફ લઈ જાય। હવે આગળની હરોળમાં બેઠા ખૂબ આભાર તમામનો। આપણા લાડકા બાળકોને તમારા હસ્તે તે હાથ પકડીને નીચે સામાજિક આગેવાનોને લઈને આવે છે અને પતંગ વિતરણ તો એક મને લાગે છે એક બહાનું છે, સાથે સાથે શાળામાં જે ખૂટતી માળખાકીય સુવિધાઓ, નાની મોટી જે સગવડતાઓ હોય છે, આ બધું પૂરી પાડે છે। તો એવા સરસ પ્રયોગ અને એક સફળ પ્રયોગ જે લગભગ 13 વર્ષથી ચાલી રહ્યું છે, એક અનુકરણીય છે। બીજી જગ્યા પણ આ તો આમ તો ભાવનગર શહેર એક ભાગ્યશાળી છે કે એવા પ્રયોગો અહીંયાના માન્ય ધારાસભ્યશ્રી મારફત થાય છે। જે મંત્રીજી વાત કરી કે આ તો અડધા જ બાળકો છે, જો અડધા બાળકોમાં આટલો ઉત્સાહ દેખાય છે તો જ્યારે આખી સ્કૂલ હાજર હોય ત્યારે મને લાગે છે અડધો કિલોમીટર સુધી આ છોકરાઓનો આનંદ દેખાતો હશે।